હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે બસ જો નાવા જાઉં છું. ગરમ પાણી પણ થઈ ગયું છે અને દિત્યાબેન પણ આંગણવાડીએ વયા ગયા છે. અને મને છે ને થોડા દિવસ પહેલાં ડાપણ દાઢ આવતી હતી ને તો એનો દુખાવો થયો તો બહુ જોરદાર દુખતી હતી દાઢ, એટલે આપણે દવા લઈ લીધી તો સારું થઈ ગયું હતું. પણ હવે છે ને લગભગ 20-25 દિવસ કે મહિનો દિવસ થયો હશે ને પાછો છે ને મને અહીંયા ડાપણ દાઢનો દુખાવો ઉપડો છે. દાઢ આવે છે, દેખાય પણ છે, પણ આખી નથી નીકળી હજી. પેઢું ચીરીને આવે એટલે કેટલો દુખાવો થાય. તો પાછું હમણાં 2-3 દિવસ થયા છે ને મને આખું ડાપણ દાઢને લીધે આ બધું દુખે છે. તો એનો કાંઈ ઉપાય તમારી પાસે હોય ને તો મને જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. બાકી દવા લેવા તો જાવી જ પડશે દુખાવાની. કર્યો તો મેં આગળ ડૉક્ટરને ફોન, પણ યાદ અત્યારે દવાખાનું બંધ છે. તો હવે દવાખાનું ખુલશે ને પછી આપણે દવા લઈ આવશું, કેમ કે દુખાવો જ એટલો થાય છે ને કે ખવાતું પણ નથી અને એના લીધે આ બધું આપણને દુખે છે ને આપણું જીવ છે ને ન્યા ને ન્યા જ રહી, પછી કામમાં જીવે ન પૂરવાય. એટલે હવે ડૉક્ટર આવે ને તો આપણે ફટાફટ પહેલાં દવા લઈ આવીએ. ચાલો, તો 12 જેવો ટાઈમ વાગી ગયો છે, નાઈ લીધું છે અને હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. એટલે અહીંયા જો આપણે મસ્ત મજાની ડીશ આપણી રેડી કરી લીધી છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. ચાલો, તો અત્યારે રોંઢાના થઈ ગયા છે 4:30 અને અમે ઉઠીને થોડું ઘણું ઘરનું કામ હતું કર્યું અને જે થોડું ઘણું બાકી છે રોંઢાનું કામ. અને દિત્યાબેન પણ જો અહીંયા મારી સાથે ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. હું નમું છું. હા, દિત્યાબેનને અત્યારે રમવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જો બધા ગૌરી, મંગળા અને ધૂળીઓ ને બધા આરામમાં છે. હજી આપણે ગાયોનું કામ પણ બાકી છે, કેમ કે મમ્મી પપ્પા ગયા છે વાડીએ, એટલે એ આવશે 6 વાગે. એ પહેલાં આપણે ઘરનું બધું કામ કરી નાખીએ. અને અહીંયા જો આપણે છે ને માંડવી પણ ફોલાવી લીધી છે અને હવે એને સાફ કરવાની છે. આપણે વાવવાની આવતા વર્ષે માંડવી પાછી વાવવી પડશે ને. માંડવી પણ ફોલાવીને દાણા નીકળી ગયા છે, તો હવે આને સાફ કરીને પછી જો ઓલા બધા બેરલ ભર્યા ને એમાં આપણે દાણા ભરી દેશું. એટલે પછી આવતા વર્ષે આપણે ઉપાધિ નહીં, વરસાદ થઈ જાય એટલે પછી સીધું ખેતરમાં વાવેતર જ કરવાનું. એટલે આપણે એડવાન્સમાં માંડવી પણ હવે ફોલાવી લીધી છે, કેમ કે અત્યારે નવરા હોય એટલે માંડવી ફોલાવીને બેરલ ભરી લઈએ એટલે ટેન્શન નહીં પછી આખું વર્ષ. ચાલો, તો અત્યારે બપોર પછીના વાતાવરણની અપડેટ આપી દઉં. તો આપણે ઉઠી તો ગયા છે, ક્યારના ઉઠી ગયા, ચિંતા ન કરતા. અને જો અહીંયા છે ને દિત્યા અત્યારે કંઈક લસરપટ્ટી રમે છે. શું કરે દિત્યા? લસરપટ્ટી. આ નવી લસરપટ્ટી અમે લીધી છે. ક્યાં દેખાડ ને અમને લસરપટ્ટી. આ પ્રકારની એક લસરપટ્ટી છે. આવી જાવ લસરપટ્ટી. ઊંધું નહીં, ઊંધી નહીં, સીધી 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 આવી જાય. આવ ને ભાઈ, એમ તો જાય આ એટી જા ને હાલ ને. એ આવી લસરપટ્ટી ન હોય, સીધું આવ તો હરખી હાલે. અને બીજું અહીંયા માંડવી રાખે છે અને આ માંડવી થોડી ફોલાવીને રાખેલ છે અહીંયા, એ બિયારણ માટે આવતા વર્ષના. આવ ને એ બહુ ઠેકડા નહીં. અને ઘણા માણસો કોમેન્ટ કરતા હતા આપણે જ્યારે માંડવી હમી કરવાના અને વિડીયો દેખાડતા હતા ત્યારે, કે તમે માંડવી વેચો છો, અમારે લેવી છે, જે પૈસા થાય લઈ લેજો, અમને મોકલાવી દો માંડવી. તો એવી રીતના અમે આમ છૂટકમાં નથી વેચતા, ડાયરેક્ટ અમે થોડોક ટાઈમ પછી વેપારી આવશે ને તો એ ચેક કરીને એની રીતના લઈ જશે. વાહ, એલા મસ્ત હો બાકી. અને એનું રીઝન એ છે કે જ્યારે આ માંડવી છે ને લાંબો ટાઈમ પછી તમે ઘરે લઈ ગયા હોય ને તો પછી લાંબો ટાઈમ ન રહી શકે, કે બગડી જાય, કે ભાઈ આમાં થોડી દવા નાખવી પડે, એ પ્રકારનો પાવડર નાખવો પડે લાંબો ટાઈમ સ્ટોર કરવા માટે. એટલે તમે જો ક્યાંય સિટીમાંથી જોતા હોય તો તમે લાંબો ટાઈમ માંડવી ન હાચવી જોઈએ. તમારે જરૂર પડે એ પ્રમાણે થોડી થોડી લેતી જવાય. તમારે 100 ગ્રામની જરૂર પડી, 500 ગ્રામની જરૂર પડી, એ પ્રમાણે તમારે સિટીમાંથી લઈ લેવાય. મારું તો એવું માનવું છે. ચાલો, તો 5 જેવો ટાઈમ થઈ ગયો છે. રોંઢાનું બધું કામ આપણે કરી લીધું છે અને અત્યારે હું જો બહાર ફળિયા વારતી હતી ને તો દિત્યા અહીંયા એક કાંડ કરી નાખ્યો છે. શું કાંડ કર્યો ને હું તમને બતાવું. શું થયું હતું દિત્યા? તો જો અહીંયા બધું ચપ્પલ મૂકવાનું છે ને એ દિત્યા કીધે પડી ગયું. દિત્યા મારે બહાર ફળિયા વાળતી હતી ને તો દિત્યાને પણ ફળિયા વાળવા હતા, તો અહીંયા ચપ્પલ પહેરવા માટે આવી. તો ઘરે અહીંયા જો નીચે અહીંયા એક જોડી ચપ્પલ પહેર્યા, પછી અહીંયા 2 જોડી ચપ્પલ પહેર્યા. તો એ કાંઈ એને નરેશ ન દેખાણા, એને એમાંથી ચપ્પલ લઈ, એનું બોક્સ આખું ચપ્પલનું. હા, એટલે એનું બોક્સ ચપ્પલનું ભર્યું ને એમાંથી એના શૂઝ લેવા ગઈ અને એના લીધે આખું જે ઓલું આપણું સ્ટેન્ડ છે ને આખું નીચે આવી ગયું અને કેવડો અવાજ આવ્યો. તો મને તો એમ થયું કે દિત્યા ગયા જ, મને એમ કે માથું બાથું ફૂટ્યું કે હું, કેમ કે ઓલું લોખંડનું છે નીચે ભટકાય બ્લોકમાં એટલે કેવડો અવાજ આવે. એટલે હું તો સીધી દોડીને અંદર આવીને ત્યાં તો બેનનો ભેકડો ચાલુ હતો. માંડ છાની રાખી કાના રે. તો હવે આ છે ને દિત્યાબેન અહીંયા બધું કૌભાંડ કર્યું, તો હવે આપણે એ બધું ચોખ્ખું કરવું પડશે. અને તમારા શૂઝ છે ને મેં જો ગઈકાલે માં સૂકવા દેખાય તમને? દેખાઈ ગયા છે મને. આ બધાને દેખાડ દઉં. દેખાઈ ગયા. જો અહીંયા 2 જોડી શૂઝ તમારા કાલે છે ને તમે નહોતા ને તો મેં ચોખ્ખા ચણક કરી દીધા છે. બધું
હોશિયાર તો છે બૂટ ધોવામાં. બૂટ ધોવામાં બીજા કોઈ કામમાં નથી હોશિયાર. એક એક નામ લઉં કે બૂટ ધોવામાં આમાં ને તેમાં બૂટ ધોવામાં હોશિયાર તો છે. તમે બધા નીચે કોમેન્ટ કરીને કહેજો કે હું કામમાં હોશિયાર છું કે નહીં. એટલું કામ કરું ને તો નરેશ છે ને કોઈ દિવસ મારા વખાણ જ નથી કરતા. વખાણ વગર ને બૂટ ધોવામાં હોશિયાર છે બૂટ ધોવામાં. બીજા કામમાં ક્યાંય હોશિયાર નથી એનો મતલબ. બીજા કામ બધાનું એક એક નામ લઈને કહું આમાં હોશિયાર આમાં હા, હોશિયાર, આખું આમાં ઘર કામ આખું તમારે એમ કહી દેવાય કે ટોટલી બધા કામમાં હોશિયાર. હા, જેમાં નો ખોટ હોય એનું શું કરવાનું? ઠોઠ છું જ નહીં, હું હોશિયાર જ છું પહેલેથી. હા, ઈ ખોટ હોય દેખાડવું પડે બહાર. ચલો તો ફટાફટ છે ને હવે આ બધું હું વ્યવસ્થિત પાછું મૂકી દઉં. એક વધારાનું કામ આવ્યું વરી કે મારી મમ્મી નવરી થઈને બેસી જાહે તો. ચાલો તો જો સ્ટેન્ડ છે ને આપણે વ્યવસ્થિત પાછું ગોઠવી દીધું છે, પેપર પાથરી દીધા છે અને અહીંયા જો છોકરાઓ માંડ્યા છે લેસન કરવા માટે. યુગ ભણીને આવતો રહ્યો અને આવીને સીધો માંડ્યો લેસન કરવા, એટલે યુગને જોઈ અને દિત્યાબેન પણ લેસન કરવા માંડ્યા. દિત્યા એકડો લેખતો બેન. યુગને તો વાંચતા પણ આવડે છે કા યુગ? તો યુગ છે ને એ ભણવામાં હોશિયાર છે અને એના ક્લાસમાં કોનો નંબર આવે યુગ? તારા ક્લાસમાં? તો હા, યુગના ક્લાસમાં યુગનો પહેલો નંબર આવે કા? અને તારા ક્લાસમાં કોનો પહેલો નંબર આવે? કોનો નામ તો હશે ને કઈ? તારો. ઠીક, તો હવે એકડો લખાવીને બતાવજી, એકડો લખીને બતાવજી પહેલો નંબર આવતો હોય તો. ક્યાં આમ કરજી. વાહ સરસ. જો દિત્યાબેનને એક એકડો લખતા આવડી ગયું છે, પછી આગળ કાંઈ આવડતું નથી. તો ચાલો હવે ફટાફટ એકડા લખવા માંડો. અને કોકની કોમેન્ટ પણ આવી હતી આપણે વિડીયોમાં કે જલપાબેન દિત્યા જેમ કરે છે ને એમ જ મારો છોકરો કરે છે, એટલે તમે દિત્યાબેનને કે લેસન કરાવજો એટલે મારો છોકરો પણ લેસન કરવા બેસી જાય. કે દિત્યાની જ કોપી કરે છે, દિત્યા જે કામ કરે ને કે દિત્યા આમ કરે ને દિત્યા આમ કરે ને કે એમ જ મારો છોકરો કરે છે. તો જો દિત્યા અત્યારે લેસન કરવા બેસી ગઈ છે એટલે તમે બધા છોકરાઓ પણ લેસન કરવા બેસી જાજો. તો અત્યારે અમારે જવાનું છે દરિયા વોકિંગ કરવા માટે. અમારી સાથે અહીંયા દિત્યા છે, અહીંયા આપણી સાથે યુગ પણ વોકિંગ કરવા આજે આવે છે. બધાને થોડુંક હમણાં થોડુંક બધાનું શરીર વધી ગયું છે શિયાળામાં, બધાનું શરીર ઓછું કરવાનું છે, બરોબર ને? બરાબર. ને જો મે બોટલ લઈને જાવા સ્લો માંથી પીવાય જો સ્લો દેખાય. તો બોટલ લીધી છે, બોટલથી અમારે પછી પાણી પીવાનું છે અહીંયા થાકી જાય ત્યારે. દિવાળીમાં મીઠાઈ ખાઈને વજન વધી ગયું. હા, તો એવું છે ભાઈ, હમણાં બધાને ચરબી બહુ ચડી છે કાં યુગ? ચાલો 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 ચાલો. આવો ચોકલેટ ખાતા. હા, ત્યાં જઈને ભૂખ લાગે તો ત્યાં જઈને ભૂખ લાગે ને તો ઘેર આવીને ખાવાનું પાછું. ત્યાં કઈ નથી ખાવાનું. બહુ ભૂખ લાગે. બહુ ભૂખ લાગશે હા. તો ઘેર આવીને 2 રોટલા ખાઈ જવાના. આપણે અત્યારે 0.5 કિલોમીટર જેટલું હાલી ગયા છે. હજુ દિત્યાને અને યુગને હાલવું છે કે પાછું વળી જવું છે? શું કરવું દિત્યા? હજી હાલવું હે? હા, તો જો અહીં સુધી આ લિમિટ છે. આ છે ને પાટિયું લગાડેલ છે ને, શું લખેલ છે વાંચી લઈએ હાલ. જો ચેતવણી ભયજનક, અહીંથી ભયજનક છે રસ્તો. ચલો ભયજનક રસ્તેમાંથી પાછા વળી જાય. હવે ક્યાં આગળ જાઉં? બહુ સેટું અંધારું થવા આવ્યું. તો લાંબુ હાલી લીધા આપણે. અત્યારે 1 કિલોમીટર જેટલું થઈ ગયું છે ને હવે આપણે થોડીક વાર અહીંયા રેસ્ટ લેવાનો છે, બરોબર ને? હા, એટલે જેટલું અમે હાલીને આવ્યા એટલું જ પાછું હાલીને જવાનું છે ઘર તરફ. તો આજે અમારે જાજુ વોકિંગ થઈ ગયું, બરોબર ને? હા, ને ઓલમોસ્ટ અહીંયા હવે અંધારું પણ થઈ ગયું છે, બધે લાઇટું ચાલુ થઈ ગઈ, અંધારું થઈ ગયું ને થોડોક હજુ આપણે એક લાસ્ટ બ્રેક લઈને પછી હવે આપણે જતા રહીશું ઘરે, અને ઘરે જઈને આપણે જમીને સૂઈ જવાનું, બરોબર ને? અત્યારે તો બરોબર કે છે, પણ એ સુવામાં અત્યારે 2 વાગ્યા છે. જો અહીંયા જો કંઈક લાગે સસલું છે કે શિયાળ છે, કંઈ ખબર નથી પડતી. છે ને અહીંથી ઘરે ભાગીએ, કેમ કે હવે શિયાળ આવ્યું છે, પાછળ દીપડાનો સમય થઈ ગયો છે, એટલે જઈએ આપણે, બરોબર ને? ધીમે ધીમે હવે ઘર તરફ જઈએ. ચાલો તો 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે જો અડધી રસોઈ આપણી કમ્પ્લીટ કરી લીધી છે. અહીંયા જો આપણે છે ને મસ્ત મજાની કઢીનો વઘાર મારી દીધો છે. આજે છાશ સરસ પડી હતી ને એટલે હું કહું કે ચાલ આજે છે ને કઢી બનાવી નાખું, એટલે અહીં કઢી બની ગઈ છે, ખીચડી બની ગઈ છે. અને અહીંયા જો આપણે છે ને ચોખાના પાપડ મસ્ત મજાના તળી લીધા છે, ગયા વર્ષના છે, બહુ મસ્ત તળાતા બહુ મસ્ત થાય. અને અહીંયા જો આપણે ચા પણ મૂકી દીધો છે. અને અહીંયા જો કેટલું બધું શાકભાજી વાડીએથી આવી ગયું છે, ભીંડા, ગવાર ને ગલકા ને એવું બધું શાકભાજી વાડીએથી આવી ગયું છે. અને દિત્યા અને એના પપ્પા ને ગયા છે વોકિંગ કરવા માટે. એના પપ્પા જતા હતા એટલે એને ભેગા એ પણ જતા રહ્યા છે, એટલે ઘરમાં હમણાં શાંતિ છે. આગળ આવશે એટલે પાછી ધબધબાટી ચાલુ થઈ જશે. ચાલો તો જો અહીંયા આપણી મસ્ત મજાની કઢી બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા જમવાનું પણ આપણે મસ્ત મજાનું રેડી કરી લીધું છે. અને જો માણસો પણ આવી ગયા છે વોકિંગ કરીને. અને મારે જો આ સવારના શાકની તૈયારી કરવાની છે. હજી મમ્મી ચૂલા ઉપર રોટલા બનાવે છે ત્યાં સુધીમાં હું આ ગોવાને ચોરા ને બધું ખોલીને હમું કરી લઉં, એટલે સવારે સીધું છે ને શાક વઘારવા જ થાય આપણે. ચાલો તો અત્યારે વાગી ગયા છે 11 અને જમીને આવી ગયા છીએ રૂમમાં, અને થોડું ઘણું કામ છે એ કરશું અને પછી સુઈ જશું. ને વિડીયોને હવે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો
ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.